પેલા બધા અહીંયા જો કેમેરા બંધ. અહીંયા જો આ કેમેરામાં વચ્ચામાં ચપ્પલ લેકડી જેવું ફરીથી કરવું પડશે. ટિંગ 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 ટિંગ. સારું લાગે એવું કરું સારું લાગે. તો મિત્રો સવારમાં અમે અહીંયા ગોટા ખાવા ઊભા રહી ગયા હતા. લોધરાના ફેમસ હોય ખમણ, પણ અમે ખાઈએ ગોટા કેમ કે ખમણમાં હજુ વાર છે. અને અમે જઈએ અત્યારે શૂટ કરવા માટે કિરણબેન ગજેરાનું. હું ધર્મેશ સાવલિયા, ચિરાગ, રવિ ફિલ્મ્સ. તો ચલો નાસ્તો કરી લો દોસ્તો, પછી નાસ્તો કરીને જઈએ આગળ. મિત્રો હજુ બીજી બધી કાસ્ટ આવી રહી છે, એક્ટર આવી રહ્યા, સિંગર આવી રહ્યા, ડીઓપી બધા આવી રહ્યા છે. તો ત્યાં સુધી હું તમને લોકેશન બતાવી દઉં કે લોકેશન કઈ રીતનું. નામ છે મિત્ર અંબા મહેલ, જે દાંતા અંબાજી રોડ, અંબાજી પર, અંબાજી જોડે આવેલું છે. આ રીતનો મહેલ તમે જોઈ શકો છો અહીંયા બેકગ્રાઉન્ડની અંદર. પિંક સિટી જયપુરમાં એવું ફીલ થતું હશે જે લોકો જયપુર ગયા છે. મિત્રો આ પહેલો ગુજરાતી વ્લોગ છે, તો ગુજરાતીમાં ટ્રાય કરીએ છીએ કે કઈ રીતનો રિસ્પોન્સ મળે અને અમને બી કેવી મજા આવે ગુજરાતી બોલવામાં. અહીંયા ફાઉન્ટેન લગાવેલા છે. જે તે સમયે મિત્રો એકદમ ઓરિજિનલ મહેલ હતો. અત્યારે બી ઓરિજિનલ જ છે, કોઈ ડુપ્લિકેટ નહીં. પણ આને થોડું રિનોવેટ કરીને આની અંદર ફિલ્મ શૂટ થઈ શકે, પ્રી વેડિંગ શૂટ થઈ શકે, સોંગ શૂટ થઈ શકે, એ રીતનું ડિઝાઇન કર્યું, એ રીતનું આર્કિટેક્ચર આની અંદર અત્યારે રીડેવલપ કરી દીધું છે. તો આપણે અંદર જઈશું અને જોઈશું કે આપણે લાયક શું શું વસ્તુ આપણને મળી રહેશે અને કઈ રીતનું લોકેશન છે, એ બી હું તમને આખા વિડીયોની અંદર બતાવી દઈશ. તો છેલ્લે સુધી વ્લોગને જરૂરથી જોજો મિત્રો. તો આપણે જઈશું અંદરની સાઈડ. મિત્રો સરસ મજાનો દરવાજો તમે જોઈ શકો છો, એકદમ રોયલ ફિલિંગ આવે. બસ એની તો અંદર મિત્રો આવી રીતે एंट्री प्रोसेस हुई है. क्या नाम है सर ये आपका? दिलबाग से यहाँ पर होता है, एंट्री करते हैं. फिर મિત્રો એક બે રૂમ આપશે, રૂમમાં રહીશું, પછી આવશે બધા આપણે શૂટ બૂટ કરશું. તો મિત્રો અંદર અમે આવી ચૂક્યા છે. એકદમ આ તમને એસ્થેટિક મહેલ તમે જોઈ રહ્યા છો. કમ્પ્લીટ હોટેલ જ મહેલ જ છે. હવેલી શું હવેલી જ છે ઓલરેડી. હવેલી જ હતી પેલા અને એને પછી લોકો રેન્ટ પર લઈને આ બાજુ આપણા બીજું લોકેશન છે, એ પણ જોઈ લઈએ જરા. તો મિત્રો જો તમે કોઈ પણ પ્રકારનું વિન્ટેજ કાં તો એવી કોઈ થીમ છે તમારી, તો અહીંયા તમે એકદમ પ્રોપર બધું મળી શકે. ગાડું મૂકેલું છે, વડલું છે, ઘર બનાવેલા છે. આની ઉપર બી જઈ શકાય તમારું. ભૂંગા બનાવેલા કચ્છ ના, જનરલી કચ્છ બાજુ આ જોવા વધારે મળે. લોકેશન તો આપણે અલગ અલગ સેટ આપણે તમે અહીંયા જોઈશું. એકદમ રોયલ લુક માટે સ્ટેન્ડ અને બધું મૂકેલું છે. RGB લાઈટ અહીંયા વાપરેલી છે દોસ્તો.
બીજું લોકેશન તો મિત્રો ઉપર મસ્ત ડ્રોન શોટ આવી શકે એવું મસ્ત લોકેશન છે, એ પણ આપણે હમણાં જોઈ લઈએ. મિત્રો આ 3rd ફ્લોર છે અને અહીંયા આ રીતનું બનાવેલું છે ડોમ ટાઈપનું, અને અહીંયા સ્વિમિંગ પુલ નીચે. સ્વિમિંગ પુલ એટલે એક ટાઈપનું બાથટબ કે અહીંયા તમે એકદમ પ્રોપર શૂટ લઈ શકો. અને આ લોકેશન તમે જોઈ શકો છો. આ હેરિટેજ ઘર પાછળ હિલ્સ. આ બાજુ મિત્રો એક બીજી હવેલી જેવું કંઈક લાગે, બહુ ખ્યાલ નહીં શું છે પણ દેખાય હવેલી જેવું છે, એકદમ જોરદાર. એટલે અત્યારે તો ભાઈ એવું ફીલ થાય કે કોઈ રાજાના રજવાડામાં આપણે બેઠા હોઈએ. એકદમ રાજમહેલ, આ બાજુ મહેલ દેખાય, આ બાજુ જૂના મકાનો પહેલાના ટાઈપમાં જે વુડનના બનેલા આવતા હેરિટેજ મકાનો એકદમ. અને સામેની સાઈડ પહાડો જ પહાડો. પછી ત્યાં ખબર નહીં કેમેરામાં દેખાતું હોય, નહીં તો ઝૂમ કરીએ તો કદાચ પિંક કલરનું. અને આની ઉપર બી હજુ મિત્રો ટેરેસ પર પણ એકદમ પ્રોપર કંઈક બનાવ્યું એવું લાગે છે. ત્યાં પણ આપણે જતા આવીએ હમણાં. એની પહેલાં થોડું ઘણું જોઈ લઈએ કે અહીંયા કેવી ફ્રેમો બનાવ્યું છે, કઈ રીતનું શૂટ કરતી વખતે થોડું ઇઝી છે. પેલી સીડી કેવી બનાવી ને આમથી આમ દેખાય, ખતરનાક આર્કિટેક્ચર હે ભાઈ. તો મિત્રો પહેલાના ટાઈમમાં જે આર્કિટેક્ચર, જે એન્જિનિયરિંગ હતું એ એકદમ ખતરનાક. મિત્રો આવું લોકેશન છે અહીંયા સરસ મજાનું. અને શૂટ કરીને થાકી જાવ, રિલેક્સ થવું હોય તો અહીંયા તમને એબ્સોલ્યુટ એક્સપોસ્યોર, વેટ 69, ધ યામાઝાકી, હેન્ડ્રિક્સ, સુલા, ઓલ્ડ મોન્ક રમ હારી આવે એવું લોકો કહેતા. આ લગભગ બ્લેક લેવલની બોટલ હતા. શિવાજ રીગલ બ્લેન્ડર અલાવ આરસી. તો આવું થાક બાક લાગી છે તો અહીંયા બહાર બી બનાવેલું છે, પણ ફરક ખાલી એટલો છે કે એની અંદર ખાલી પાણી ભરેલું છે. શૂટ લઈ શકશો તમે એવું છે. અંદર હિંચકા બિચકા બી મૂક્યા બા. મસ્ત ભૂકડા જેવા જો again out 1 2 3 4 back 1 2 3 4 1 2 3 4 પછી આવશે કનૈયા જા જા જા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. બરાબર ફૂલ થઈ ગયા પછી મ્યુઝિક આવે કરવાનું. રોનકભાઈ નજીક લાવો. બોટલ જોતી બધી હા ભલે. તો અમે અહીંયા વિચારીએ કે શોટ કેવી કર્યો.